વસંત પંચમીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। તો આ સમાચાર અત્યારે જામનગરથી કાલાવડમાં વસંત પંચમીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે। જામનગરથી સમાચાર સરસ્વતી શિશુ મંદિરમાં બાળકોએ માતા અને પિતાનું પૂજન કર્યું હતું। ત્યારે શાળાના બાળકોએ માતા પિતાના પૂજન સાથે વસંત પંચમીની ઉજવણી કરી છે। અનોખા પ્રકારે ઉજવણી કરાઈ। ધોરણ 8 થી 10ના 150 જેટલા વિદ્યાર્થીઓએ સાથે મળી અને ઉજવણી કરી। માતા પિતાના પૂજન સાથે સરસ્વતી માતાનું પણ આ વિદ્યાર્થીઓએ પૂજન કર્યું હતું। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો। કાર્યક્રમમાં આરએસએસના પ્રચારક ભાનુદાદા પટેલ ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા। શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ભાનુદાદાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું। સરસ્વતી શિશુ મંદિરમાં બાળકોએ માતા અને પિતાનું પૂજન કરી વસંત પંચમીની ઉજવણી કરી। શાળાના બાળકોએ માતા પિતાના પૂજન સાથે જ શિક્ષકોનું પણ પૂજન કર્યું હતું। તો આ સમાચાર જામનગરથી। જામનગરમાં કાલાવડમાં વસંત પંચમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। સરસ્વતી શિશુ મંદિરમાં બાળકોએ માતા પિતાનું પૂજન કરી અને ઉજવણી કરી છે। શાળાના બાળકોએ માતા પિતાના પૂજન સાથે વસંત પંચમીની હોશભેર ઉજવણી કરી, જેમાં ધોરણ 10 થી 12ના 150 જેટલા વિદ્યાર્થીઓએ સાથે મળીને ઉજવણી કરી। માતા પિતાના પૂજન સાથે સરસ્વતી માતાનું પણ પૂજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું।